ભગવાન શ્રી કૃષ્ણ માનવીય ઇતિહાસનું એક અદ્વિતીય પાત્ર અને ચરિત્ર છે તથા માનવ જાતિને કોઈ પણ પરિસ્થિતિમાં સાચો માર્ગ કેવી રીતે પસંદ કરવો તેનું સચોટ માર્ગદર્શન આપતું એક જીવતું જાગતું ઉદાહરણ છે. શ્રી કૃષ્ણને મહર્ષિ વેદવ્યાસ યોગ્ય રીતે જ પૂર્ણ પુરુષોત્તમ તરીકે વર્ણવે છે. શ્રી આદિશંકરાચાર્ય મહારાજ પણ શ્રી કૃષ્ણને સાચી રીતે જ જગતગુરુ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અનેક વિષમ સ્થિતિનો સામનો કરેલ છે. વિરોધીઓની અતિ બદનામીયુક્ત વાણીવિલાસ પણ સહન કરેલ છે. છતાં તેમણે ગમે તે વિકટ પરિસ્થિતિમાં પણ યોગ્ય માર્ગ જ પસંદ કરેલ છે અને વિવિધ પ્રકારના લોકોને કેવી રીતે હેન્ડલ કરાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી કૃષ્ણના જીવનને સમજવા માટે આપણે પણ અથાગ પ્રયત્ન કરવો પડે તેવું તેમનું ચરિત્ર છે. જો વ્યક્તિને શ્રી કૃષ્ણ સમજાઈ જાય અને તેમના દર્શેલા માર્ગ પર એક ટકો પણ ચાલતા આવડી જાય તો આ સંસારનું ચરિત્ર બદલાઈ જાય. શ્રી કૃષ્ણ ભગવાનના મુખેથી આપણને પ્રાપ્ત થયેલ શ્રીમદ ભગવદ્ ગીતા તો માનવ જાતને મળે એક અદ્ભુત ભેટ છે. આપણે શ્રી કૃષ્ણને ક્યારેય રોદણા રોતા, ફરિયાદ કરતા કે પોતાની જાતને એક વિક્ટિમ તરીકે એટલે કે એક શિકાર તરીકે પ્રસ્તુત કરતા જોયા નથી. શ્રી કૃષ્ણએ હંમેશા પુરુષાર્થ અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસ આ બે બાબતો પર ભાર આપ્યો છે. મહાભારતમાંથી જો શ્રી કૃષ્ણને બાદ કરી લેવામાં આવે તો પાયાની વાતો બનતી જ નથી. તેમની ઉપસ્થિતિ તમામ પરિસ્થિતિને બદલી નાખે છે. શ્રી કૃષ્ણએ કદી પણ જેમને તેમણે પોતાના ગણ્યા હતા તેમને નિરાશ કર્યા નથી. તેમણે બધા જ કામ હસતા હસતા કર્યા છે. દ્રૌપદીના ચિરહરણ પ્રસંગે જ્યારે દ્રૌપદી તેમની પાસે મદદ માગે છે ત્યારે તે મદદ તુરંત મળે છે. અર્જુનના મનમાં વિષાદ જાગે છે ત્યારે શ્રી કૃષ્ણ સાથેની તેની ચર્ચા તેને તેમાંથી મુક્તિ અપાવે છે. દુર્યોધન જ્યારે શ્રી કૃષ્ણને પણ અન્યોની જેમ ટ્રીટ કરવા જાય છે ત્યારે સજ્જન શક્તિને વિશ્વાસ પડે તે માટે શ્રી કૃષ્ણ તેને પોતાની હસ્તીનું ભાન કરાવે છે. શિશુપાલ જેવો નફ્ફટ માફિયા જે તમામને ડરાવતો હતો તેને શ્રી કૃષ્ણ ભરચક ભરેલી સભાની વચ્ચે તેના પોતાના તમામ ટેકેદારોની ઉપસ્થિતિમાં વધ કરીને એક સચોટ સંકેત પણ આપે છે. દ્રૌપદી અને તેના પરિવારને પાંચેય પાંડવોને પતિ તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો નથી તેવું આશ્વાસન શ્રી કૃષ્ણ જ આપી શકે અને તેના દ્વારા અપાયેલા આશ્વાસનને સજ્જન શક્તિ જ સ્વીકારી શકે. અર્જુનના કટ્ટર વિરોધી તેવા કર્ણને પણ પોતે અર્જુનના શ્રેષ્ઠ શુભેચ્છક હોવા છતાં તેના રાજકીય તેમજ સામરિક અભિગમમાં ફેરફાર લાવવામાં સફળ થઈને પાંડવોના પક્ષ એટલે કે ધર્મના પક્ષને મજબૂત બનાવી શકે છે. શ્રી કૃષ્ણના વ્યક્તિત્વની એક વિશેષતા એ પણ છે કે તેઓ દરેકને પોતાના લાગે છે. કોઈ પણ વ્યક્તિ જો તેને ખરેખર મુક્ત મનના બનીને માર્ગદર્શન લેવું હોય તો તેમની સાથે સહજતાથી સંવાદ કરી શકે છે અને તેમની મદદ લઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પ્રાથમિક, માધ્યમિક તેમજ મહાવિદ્યાલયોના અભ્યાસક્રમોમાં તે સ્તરે સારા શિક્ષકો દ્વારા ભણાવવામાં આવવું જોઈએ અને તો તેનો લાભ સંપૂર્ણ માનવ જાતિને અચૂક મળશે તેવું મને લાગે છે. આ જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણને પૂરા અંતર્મનથી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અસ્તુ.